કેમ છો મિત્રો? તમે બધા મજામાં હશો, બરાબર ને? તો આજે આપણે હિન્દી વિષય શીખવાના છીએ. હિન્દી વિષયની અંદર આપણે પ્રકરણ 13 આગલા વિડીયોમાં પૂર્ણ કર્યું હતું, બરાબર? તો હવે આજે આપણે પ્રકરણ 14 જે છે એ જોવાના છે. એનું નામ છે મેં મક્ખી હું. હું માખી છું, બરાબર? તો હવે આ માખી એક જીવજંતુ છે, આપણે જાણીએ છીએ, બરાબર? અને માખીને ઓળખીએ પણ છે. બધાએ જોઈ હશે માખીને, બરાબર ને? જોઈ છે ને? અને ના જોઈ તો અહીંયા ચિત્રમાં જુઓ, દેખાય છે? આ છે માખી. હવે માખી એક પ્રકારનું જીવજંતુ છે, બરાબર? આ જીવજંતુ એવું છે જેનાથી આપણને બીમારીઓ આવી શકે છે, રોગ આવી શકે છે. અને આ જે જંતુ છે એ રોગો ફેલાવે છે અને ગંદકીમાં રહે છે. એને ગંદકી ખૂબ જ ગમે છે. આપણે જાણીએ છીએ મચ્છર છે, માખી છે, એવા ઘણા બધા જીવજંતુઓ જે છે એ બીમારી ફેલાવાનું કામ કરે છે. અને આ જે જીવજંતુઓ છે એ લોકોને ગંદકી જે હોય છે એ ખૂબ જ ગમતી હોય છે. અને એ ગંદકીવાળી વસ્તુઓમાં ફરે છે અને પછી આપણી પાસે જો આવે તો એ ગંદકી આપણા દ્વારા આપણા શરીરમાં જાય છે, આપણા ઘરમાં પણ ફેલાવતી હોય છે. તો આપણે આપણા ઘરને સાફ સુથરું રાખવું જોઈએ, સ્વચ્છ રાખવું જોઈએ. જો આપણે આપણા ઘરને સ્વચ્છ રાખીશું, આપણા આંગણાને સ્વચ્છ રાખીશું, તો એ બીમારીઓને આપણે ભગાવી શકીશું, બરાબર ને? એટલે હંમેશા આપણે સાફ સફાઈ ઘરમાં પણ રાખવી જોઈએ, આપણે સ્વચ્છ રહેવું જોઈએ, બરાબર? તો આપણે જો હંમેશા આપણા ઘરમાં સાફ સફાઈ રાખીશું તો આપણા ઘરમાં કોઈ રોગો આવશે નહીં, કોઈ બીમારી આવશે નહીં, બરાબર ને? અને આપણે બીમાર પડીશું નહીં. આપણે બીમાર નહીં પડીશું તો આપણે ડૉક્ટર પાસે જવું પડશે નહીં, બરાબર? એટલે હંમેશા આપણે સ્વચ્છતા ઘરમાં રાખવી જોઈએ, બરાબર? તો આપણે જોઈએ પાઠ 14 મેં મક્ખી હું, હું માખી છું. તો પહેલાં તો આપણે શબ્દાર્થ જોઈએ. શબ્દાર્થની અંદર પહેલો શબ્દ છે મક્ખી. મક્ખી એટલે કે માખી. પછી બીજો શબ્દ છે બીમારિયા. બીમારિયા એટલે કે રોગો. આ જે માખી છે ઘણા બધા રોગો ફેલાવી શકે છે. એના દ્વારા આપણને ઘણા બધા રોગો થઈ શકે છે. કારણ કે જે ગંદી વસ્તુ હોય છે એના ઉપર જઈને માખી બેસતી હોય છે, ખબર છે ને? અને એ ગંદી વસ્તુની અંદર રોગોના જંતુ હોય છે. હવે એ રોગોના જંતુ શું થાય છે? એ માખી એ ગંદી વસ્તુ પર બેસે અને પછી આપણા ઘરમાં આવે. આપણા ઘરમાં જો આવે તો એના પગમાં જે જંતુઓ હોય છે આપણા ઘરમાં ફેલાવે, બરાબર ને? આપણા ઘરમાં ફેલાવે એના કારણે ઘણી બધી બીમારીઓ થવાની સંભાવના રહેલી છે. એટલે આપણે શું કરવું પડે? આ બધી જે બીમારી છે એ બીમારીઓથી બચવા માટે આપણે આપણા ઘરને સ્વચ્છ રાખવું જોઈએ. જો આપણે આપણા ઘરને સ્વચ્છ રાખતા શીખીશું તો આપણે આપણા શેરીને, આપણા મોહલ્લાને પણ સ્વચ્છ રાખીશું. અને જો આપણો મોહલ્લો સ્વચ્છ રહેશે, આવી રીતે મોહલ્લો સાફ રહેશે તો આપણું ગામ સાફ રહેશે. ગામ સ્વચ્છ રાખીશું તો આપણો તાલુકો સ્વચ્છ રહેશે. આવી રીતે આમ આગળ વધતા જો આપણે સ્વચ્છતા જાળવતા રહીશું તો આપણો દેશ હંમેશા સ્વચ્છ રહેશે અને બીમારીઓથી બચતો રહેશે, બરાબર? એટલે હંમેશા આપણે સ્વચ્છતાની આગ્રહી આપણે રહેવું જોઈએ, બરાબર? પછી આગળનો શબ્દ છે બીમારિયા એટલે કે રોગો. સાફ સુથરા એટલે સ્વચ્છ. સાફ સુથરા એટલે સ્વચ્છ. પછી આગળનો શબ્દ છે મોહલ્લા. આગળનો શબ્દ છે મોહલ્લા. મોહલ્લા એટલે શેરી, આપણે કહીએ ને મોહલ્લા એટલે શેરી. પછીનો શબ્દ છે ગંદકી. તો ગંદકી એટલે ગંદકી, બરાબર? પછીનો શબ્દ છે કોણ. કોણ એટલે કોણ. એના આગળનો શબ્દ છે જગહ. જગહ એટલે જગ્યા. પછીનો શબ્દ છે ભલાઈ.
ભલાઈ એટલે ભલું અથવા કલ્યાણ. એના પછી છે પરિવાર. પરિવાર એટલે કુટુંબ. પરિવાર એટલે કુટુંબ. બરાબર. તો આ શબ્દોને તમારે તમારી હિન્દીની નોટમાં લખી લેવાના છે અને એને તમારે યાદ રાખવાના છે. એના અર્થોને આપણે યાદ રાખવાના છે. બરાબર, કે આ હિન્દી શબ્દ છે તો એનું ગુજરાતી અર્થ શું થાય. હવે આપણે જોઈએ પાઠ. મેં મક્ખી હું, મુझे कौन नहीं जानता. હું માખી છું, મને કોણ નથી જાણતું. કોણ મને ઓળખતું નથી. એટલે કે બધા જ આપણે માખીને ઓળખીએ છીએ ને. માખી એમ કહેશું એટલે આપણા દિમાગમાં માખીનું ચિત્ર પણ આવી જશે, માખી પણ દેખાશે અને માખી કેવી જગ્યા પર રહે છે એ પણ આપણે જોઈ શકીએ છે કે માખીને ગંદકી ગમે છે. બરાબર ને. આગળ જોઈએ. ऐसी कोई जगह नहीं जहाँ मेरी हाजिरी ન હો. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં મારી હાજરી ના હોય. એટલે કે હું બધી જગ્યાએ હોઉં છું એમ કે માખી કહે છે. બરાબર. हाँ, सफाई से मैं दूर भागती हूँ. પણ હા, જ્યાં સ્વચ્છતા હોય, જ્યાં સફાઈ હોય ત્યાંથી હું દૂર ભાગું છું. એને સ્વચ્છતા, એને ચોખ્ખાઈ એને ગમતી નથી. એને શું ગમે છે? એનો મતલબ એને ગંદકી ગમે છે. બરાબર, એને ગંદકી ગમે છે. આગળ જોઈએ તો ગંદી ચીजें मुझे बहुत पसंद है. શું કહે છે માખી? માખીને કેવી ચીજ પસંદ છે? તો ગંદી ચીજો. જો ગંદી ચીજ હે એટલે કે ગંદી જે વસ્તુઓ છે તે માખીને ખૂબ ગમે છે. ગંદી ચીજों में रोगों के जंतु रहते हैं. मैं उन जंतुओं को घर घर फैलाती हूँ. હવે જો માખી શું કહે છે? એ સફાઈથી દૂર ભાગે છે. એનો મતલબ ગંદી જે વસ્તુઓ હોય છે એ માખીને ખૂબ જ ગમે છે. હવે ગંદી વસ્તુમાં શું હોય છે? આપણને ખબર જ છે કે ગંદી વસ્તુની અંદર રોગના જંતુ હોય છે ને, જમ્સ. એ જમ્સ જે હોય છે એ જમ્સને, એ જંતુઓને શું કરે છે? ઘર ઘરમાં ફેલાવે છે. તો ઘર ઘરમાં કેવી રીતે ફેલાવે છે? કારણ કે માખી તો બધી જગ્યા પર એની હાજરી હોય છે એવું કહે છે ને. તો એ માખી આપણા ઘરમાં પણ આવે છે ને. એ માખી આપણા ઘરમાં આવે છે અને બધી વસ્તુઓ ઉપર બેસે છે. એના પગની અંદર લાખોની સંખ્યામાં સૂક્ષ્મ જંતુઓ હોય છે. બરાબર. તો એ જંતુઓ આપણા ઘરમાં ફેલાવે છે અને એ જો કદાચ ખાવાની વસ્તુઓ ઉપર બેસી ગઈ તો એ જીવાણુઓ એ વસ્તુઓમાં આવી જાય છે અને જો એ વસ્તુ આપણે ખાઈએ તો આપણા શરીરમાં જાય છે અને એના કારણે શું થાય છે? તો એના કારણે આપણે બીમાર પડીએ છીએ. આપણને બીમારી થાય છે. બરાબર. પછી આગળ જોઈએ તો बहुत सी बीमारियां मेरे कारण ही फैलती है. જુઓ અહીં કહે છે કે ઘણી બધી જે બીમારીઓ છે એ મારા કારણે જ ફેલાય છે. બરાબર. પછી આગળ શું કહે છે તો જોઈએ. बीमारियों से बचने के लिए अपना घर और मोहल्ला साफ सुथरा रखो. હવે શું કહે છે? જો બીમારીઓથી બચવા માટે પોતાના ઘરને, શેરીઓને હંમેશા સ્વચ્છ રાખો. જો આપણી આજુબાજુ ગંદકી હશે તો ત્યાં આ બધા જીવજંતુઓ, માખી આવશે, મચ્છર આવશે, એવા ઘણા બધા જીવજંતુઓ આવી જાય છે. જો આપણા આજુબાજુ કોઈ ખાડા ખાબોચિયા હોય, ત્યાં પાણી ભરાયું હોય અને એ પાણી એમને અંદર ભરાયા કરે તો ત્યાં મચ્છર પણ પાકે છે. આપણે કંઈ જોઈએ છે ને, ઘણા બધા મચ્છર આવી જાય છે, માખી આવી જાય છે. તો એનાથી શું થાય છે? ગંદકીના ઉપર આ બધા જીવજંતુઓ આવે છે અને એ જીવજંતુઓ આ ગંદકીના કારણે બીમારી ફેલાવે છે. બરાબર. એટલે આપણે આપણી આજુબાજુના અથવા આપણા ઘરમાં જે ગંદકી હોય એ ગંદકી હંમેશા સાફ રાખવી જોઈએ. આપણે આપણી આજુબાજુના વાતાવરણને પણ સ્વચ્છ રાખતા શીખવું જોઈએ. કચરો પણ ગમે ત્યાં ન ફેંકવો જોઈએ. અને ક્યાં ફેંકવો જોઈએ? તો કચરો પણ આપણે હંમેશા કચરા પેટીમાં જ નાખવો જોઈએ. તો ગંદકી ફેલાતી અટકશે અને આપણી શેરી અથવા આપણું ઘર સ્વચ્છ રહેશે અને બીમારી પણ ફેલાશે નહીં. હવે આગળ જોઈએ તો तुम्हारे घर में साफ सफाई होगी तो मैं वहाँ नहीं आऊँगी. હવે માખી શું કહે છે? જો તમારા ઘરમાં સાફ સફાઈ હશે,
સ્વચ્છતા હશે તો હું ત્યાં નહીં આવીશ. કેમ નહીં આવશે? કારણ કે માખીને સ્વચ્છતા, ચોખ્ખાઈ ગમતી નથી. શું ગમે છે માખીને? માખીને ગંદકી ગમે છે. એટલે શું કહે છે માખી? જો તમે તમારા ઘરને સાફ સુથરું રાખ્યું હશે, સ્વચ્છ રાખ્યું હશે તો હું ત્યાં નહીં આવીશ. આપણે આપણા ઘરમાં સ્વચ્છ રાખીએ છીએ ને, કચરો વાળીએ છીએ, મસ્ત ફિનાઇલ નાખીને પોતું મારીએ છીએ ને. કેમ મારીએ છીએ? કારણ કે આપણા ઘરમાં આવા બધા જીવજંતુઓ ના આવે, અને એને રોકવા માટે આ બધી જો જીવજંતુ આપણા ઘરમાં આવે તો બીમારીઓ ફેલાય છે. એટલે આપણે બીમાર ના પડીએ, આપણું ઘર સ્વચ્છ રહે, એના માટે આપણે ઘરને સાફ સુથરું રાખીએ છીએ. બરાબર. હવે આગળ જોઈએ તો મેરે ન આને में ही तुम्हारी और तुम्हारे परिवार की भलाई है. હવે જુઓ માખી શું કહે છે? મેરે ન આને में ही એટલે કે મારા ન આવવા પર જ તમારી અને તમારા પરિવારની, તમારા કુટુંબની ભલાઈ છે. બરાબર સાચી વાત કહે છે ને માખી? જો એ નહીં આવશે, માખી ન આવશે તો જ આપણા ઘરમાં ગંદકી ફેલાશે નહીં, અને ગંદકી જો ના ફેલાશે તો આપણે બીમારીઓથી બચી શકીશું. આપણને બીમારી ફેલાશે નહીં. બરાબર. એટલે માખીના ન આવવા પર જ આપણી અને આપણા પરિવારની પણ ભલાઈ છે. બરાબર. તો હવે આગળ જોઈએ. આગળ છે સ્વાધ્યાય. તો આપણે સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન 1. निम्नलिखित हिंदी शब्दों के पास ગુજરાતી શબ્દ લીખીએ. પ્રશ્ન 1 ની અંદર શું છે? તો નીચે આપેલા જે હિન્દી શબ્દો છે એની પાસે ગુજરાતી શબ્દ લખો. અહીં આપણને 6 હિન્દી શબ્દો આપેલા છે, તો એના આપણે ગુજરાતી અર્થ લખવાના છે. તો પહેલો શબ્દ છે મક્ખી. તો મક્ખી એટલે ગુજરાતી શબ્દ એનો થશે માખી. પછી બીજો શબ્દ છે કોન. તો કોન એટલે આપણે શબ્દાર્થમાં પણ જોઈ ગયા છે કે કોન એટલે કોણ. પછી એના પછીનો શબ્દ છે જગહ. જગહ એટલે કે જગ્યા. પછી શબ્દ છે ગંદકી. તો ગંદકી એટલે ગંદકી. પછીનો શબ્દ છે બીમારી. તો બીમારી એટલે બીમારી. બરાબર ને? રોગ આપણે જે કહીએ છીએ તે રોગો. પછીનો શબ્દ છે ભલાઈ. ભલાઈ એટલે શું જોયું આપણે? કલ્યાણ અથવા ભલું. બરાબર. તો આ રીતે તમારે શબ્દો લખી દેવાના છે. હિન્દી શબ્દો જે આપ્યા છે એની બાજુમાં તમારે ગુજરાતી અર્થ લખવાનો છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર શું છે? તો निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. શું છે? निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. તો પહેલો પ્રશ્ન છે મક્ખી કहाँ पाई जाती है? મક્ખી એટલે કે માખી, કहाँ એટલે ક્યાં, પાઈ જાતી હે એટલે ક્યાં જોવા મળે છે. તો માખી આપણને ક્યાં જોવા મળે છે? તો માખી ગંદકી મેં પાઈ જાતી હે. મક્ખી કहाँ? તો આપણે એનો જવાબ લખી શકીએ આ રીતે હિન્દીમાં કે મક્ખી ગંદકી મેં પાઈ જાતી હે. અથવા આપણે એવું લખી શકીએ કે મક્ખી હર જગહ પાઈ જાતી હે. બરાબર. પછી આગળ બીજો સવાલ છે મક્ખી કિસસે દૂર ભાગતી હે. તો મક્ખી આપણે શું લખી શકીએ કે મક્ખી किससे दूर भागती है? तो सफाई से दूर भागती है. सफाई से दूर भागती है. આ રીતે આપણે લખી શકીએ. બરાબર. પછી આગળનો સવાલ છે ત્રીજો. રોગો કે જંતુ કहाँ रहते हैं? તો આપણે એનો જવાબ શું લખી શકીએ કે રોગો કે જંતુ गंदी चीज़ों में रहते हैं. कहाँ रहते हैं? गंदी चीज़ों में. તો આપણે લખી શકીએ रोगों के जंतु गंदी चीज़ों में रहते हैं.
બરાબર, આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ છે. ચીજો મેં રહેતે હૈ. બરાબર. હવે આગળનો સવાલ છે, સવાલ નંબર 4. કિસસે બચને મેં હી હમારી ભલાઈ હૈ. તો છેલ્લે માખી છેલ્લું વાક્ય બોલે છે. શું બોલે છે? કે મેરે ન આને મેં હી તુમ્હારી ઓર તુમ્હારે પરિવાર કી ભલાઈ હૈ. એટલે તો કિસસે બચને મેં હમારી ભલાઈ હૈ, તો મક્ખી સે આપણે લખી શકીએ કે મક્ખી સે બચને મેં હમારી ભલાઈ હે. બરાબર. આ રીતે આપણે પ્રશ્નોના જવાબ લખી શકીએ છીએ. તો તમારે આ પ્રકરણ જે 14મું છે, મેં મક્ખી હું, એનું સ્વાધ્યાય, શબ્દાર્થ અને સ્વાધ્યાય તમારી હિન્દીની નોટબુકમાં લખીને રેડી કરી દેવાનું છે. બરાબર. તો આપણે 14મું પ્રકરણ અહીં પૂર્ણ કરીએ છીએ અને નવા પ્રકરણ સાથે આપણે ફરી પાછા મળીશું.